શું તમને પણ લાગે છે કે તમારી સ્કિન ઓઇલી છે, સ્ટિકી છે અને વારે વારે પિમ્પલ્સ થઈ જાય છે? તો આજે આપણે જોઈશું ઓઇલી સ્કિન માટે મોર્નિંગ અને નાઇટ સ્કિન કેર રૂટીન. તો ઓઇલી સ્કિન માટે મોર્નિંગ સ્કિન કેર રૂટીનમાં ફર્સ્ટ સ્ટેપ આવે છે ક્લિન્ઝર. ક્લિન્ઝર કેવું હોવું જોઈએ? તો ઓઇલી સ્કિન માટે ક્લિન્ઝર જેન્ટલ ફોમિંગ અને જેલ બેઝ હોવું જોઈએ, તેમજ તેમાં સેલિસિલિક કે ગ્લાયકોલિક જેવા ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જોઈએ જે તમારી સ્કિનને જેન્ટલી એક્સફોલિએટ કરે. મોર્નિંગ સ્કિન કેર રૂટીનમાં બીજું સ્ટેપ આવે છે મોઇશ્ચરાઇઝર. હા, ઓઇલી સ્કિન માટે પણ મોઇશ્ચરાઇઝર જરૂરી છે, કારણ કે જો તમે સ્કિનને મોઇશ્ચરાઇઝ નહીં કરો તો તમારી સ્કિન વધારે ઓઇલ પ્રોડ્યુસ કરશે અને તે વધારે સ્ટિકી લાગશે. મોઇશ્ચરાઇઝર યુઝ કરવામાં એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે મોઇશ્ચરાઇઝર ઓઇલી સ્કિન માટે ઓઇલ ફ્રી હોય, જેલ બેઝ હોય, તેમજ નોન કોમ્યુનોજેનિક એટલે કે ખીલ ના થાય તેવું હોય. અને થર્ડ સ્ટેપ આવે છે સનસ્ક્રીન. સનસ્ક્રીન ક્યારેય સ્કીપ ના કરવું જોઈએ, ઇવન રેઇની સિઝનમાં પણ. અને સનસ્ક્રીન લગાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે સનસ્ક્રીન ઓઇલ ફ્રી, મેટ ફિનિશ હોય, જેલ બેઝ હોય અને એટલીસ્ટ એમાં SPF 30+ હોય. હવે નાઇટ સ્કિન કેરમાં જોઈએ, તેમાં ફર્સ્ટ સ્ટેપ ક્લિન્ઝર આવે છે જે તમારા ચહેરા પરના ડર્ટ, ઓઇલ અને પોલ્યુશનને દૂર કરે. નાઇટ સ્કિન કેરમાં સેકન્ડ સ્ટેપ આવે છે સ્કિન રિપેર સિરમ અથવા તો સ્કિન રિપેર ક્રીમ. સ્કિન રિપેર સિરમમાં તમે ઓઇલી સ્કિન માટે નિએસિનામાઇડ સિરમ યુઝ કરી શકો છો. તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ પ્રમાણે સ્કિન રિપેર ક્રીમ માટે સેલિસિલિક એસિડ સિરમ અથવા તો ટ્રેટિનોઇન કે રેટિનોલ યુઝ કરો. તેમજ જો તમારે કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય, જેમ કે પિગમેન્ટેશન, તો તમે તેના માટે એન્ટી પિગમેન્ટેશન ક્રીમ યુઝ કરી શકો છો. તેમજ જો એજિંગ સ્કિન હોય તો તેના માટે એન્ટી એજિંગ ક્રીમ પણ યુઝ કરી શકો છો. અને નાઇટ સ્કિન કેરમાં લાસ્ટ સ્ટેપ આવે છે મોઇશ્ચરાઇઝર. તેમજ જો તમારે તમારી સ્પેસિફિક સ્કિન પ્રોબ્લેમ પ્રમાણે કઈ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ અથવા તો બીજી કોઈ તકલીફ હોય તો નીચે કમેન્ટ કરો અથવા તો DM us.